हेलो मित्रों केम छो मित्रों હું છું દિનેશ અને આપણે વાત કરીશું આજે એઆઈ ટ્રેન્ડિંગ વિશે મેં જે વિડીયો ચાલી રહ્યો છે અત્યારે કે મૂર્તિ બનાવે છે કેવી રીતે મૂર્તિ બનાવીને આપણે ઓટોમેટિકલી અને ગોથે છે કેવી રીતે ગોથે છે તો ચલો આપણે વિડીયોને બનાવીએ તો મિત્રો તમે પહેલી વાર આવ્યા છો ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. ચલો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈને તમને સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીની અંદર તમને બતાવવાનો છું કે પ્રોમ્પ્ટ કેવી રીતે આપણે લેવાના છે. પ્રોમ્પ્ટ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી ત્યાંથી તમે કોપી કરી શકો છો. તો ચલો આપણે વિડીયોમાં જઈએ. મિત્રો તમારી પાસે પહેલાથી જેમિની એપ્લિકેશન છે નહીં ના હોય તો તમારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવાની ફિર તમારે આને ખોલી દેવાનું છે. મિત્રો અહીંયા પર ખોલ્યા પછી તમારે શું કરવાનું છે તો અહીંયા પર પ્લસ વાળો ઓપ્શન જોવા તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી તમારે એક ફોટો અપલોડ કરી દેવાનો. જે તમે ફોટો અહીંયા પર જેનો રાખવા માંગતો હોય તમારે લઈ લેવાનો છે. મિત્રો ઉપર મારો અહીંયા પર ફોટો છે તો હું અહીંયા પર સિલેક્ટ કરી લઉં છું. તમારે જેનો બનાવો છે તમારો બનાવો તો બીજા કોઈનો તો તેને સિલેક્ટ કરી લેવાનો છે. જેમિની આપણે પૂછે છે કે તમે શું બનાવવા માંગો છો તો આપણે એક પ્રોમ્પ્ટ છે લખેલું છે એ આપણે પેસ્ટ કરી દઈશું. આપણે કન્ટિન્યુ કરી દઈશું. મિત્રો તમારે આ પ્રોમ્પ્ટ જોઈતું હોય તો તમારે અહીંયા પર અમારા ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોની અંદર આપી દઈશ ત્યાંથી તમારે કોપી કરી લેવાનું છે. ફેર તમારે અહીંયા પર આવી રીતે એક ફોટો બનીને આવી જશે. તમારે શું કરવાનું છે આને ડાઉનલોડ કરી લેવાનું છે. મિત્રો આને ડાઉનલોડ કમ્પ્લીટ થયા પછી તમારે આ જેમિનીમાં નીકળી જવાનું છે. ફેર તમારે આવી જવાનું છે. મિત્રો વેબસાઇટ નામ છે ફ્લો તો તમારે આને તમારે ગૂગલમાં જઈને આપણે સર્ચ કરી દેવાનું. ફેર તમારે અહીંયા પર શું કરવાનું છે તો મિત્રો તમારે એક ઈમેલ આઈડી તમારે આ પર રજીસ્ટર કરી લેવાનો છે. ફેર તમારે આથી જે વિડીયો આપણે બનાવવાનો છે ફોટામાંથી વિડીયો કન્વર્ટ કરવાનો છે તો તમારે આપણે બનાવવાનો રહેશે. તો મિત્રો તમારે આ પર કમ્પ્લીટ પ્રોસેસિંગ કરી લેવાનું છે. ફેર તમારે વિડીયો કેવી રીતે બનાવવાનો છે મિત્રો આ પર તમારે જે પરવાનગી માગી તમારે આ પર અહીંયાથી આપણે નેક્સ્ટ કરી દઈશું. નેક્સ્ટ બે વાર અહીંયા પર કરી દેવાનું છે. ફેર તમારે આ પર નીચે આવીને અહીંયા પર ફેર એગ્રી કરી દેવાનું છે તાકી તમારે આપણે ઈમેલ આઈડી તમે આ પર સાઇન અપ થઈ જાવ. ફેર આપણે આવડી જવાનું છે ન્યૂ પ્રોજેક્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું. અહીંયાથી આપણે એગ્રી કન્ટિન્યુ કરી દેવાનું છે તાકી આપણે વિડીયો અહીંયા પર બનાવી શકીએ. તો અહીંયા પર તમારે અહીંયા પર ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાં પર ક્લિક કરશો એટલે એક નવું અહીંયા પર આપણે પેજ ખોલી જાય છે. તેની અંદર અહીંયા પર તમને થોડુંક ઝૂમ કરી લેવાનું છે. એરો ઉપર ક્લિક કરી દેવાનું. એરો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પર એક તમને ઓપ્શન જોવા મળશે ફ્રેમ ટુ વિડીયો. તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી પ્લસ વાળો ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી તમારે ફોટો અપલોડ કરી લેવાનો છે. જે આપણે ફોટો બનાવ્યો છે તેને અહીંયા પર અપલોડ કરી લેવાનો છે. ફોટો અહીંયા પર અપલોડ કરી લેવાનો છે. ફેર તમારે અહીંયા પર મિત્રો ફોટોની સાઇઝ તમારે પૂછવામાં આવશે તમારે સાઇઝ કઈ રાખવા માંગો છો. સાઇઝ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પર તમને બે ઓપ્શન જોવા મળશે. આપણે શું કરવાનું છે આપણે રીલ બનાવે તેવી રીતે આપણે સાઇઝ બનાવી લેવાની છે. તે સાઇઝમાં આપણે ફોટો અહીંયા પર ક્રોપ ટુ સેવ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પર આવી જશે. ફેર મિત્રો આપણે એક નાખી દેવાનું છે આપણે પ્રોમ્પ્ટ નાખવાનું છે. પ્રોમ્પ્ટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં બીજા નંબરનું પ્રોમ્પ્ટ આપી દઈશ તેને તમારે અહીંયા પર કોપી કરીને ત્યાંથી તમારે પેસ્ટ કરી દેવાનું છે. તો મિત્રો અહીંયા પર તમે પેસ્ટ કરશો એટલે તમને અહીંયા પર પેસ્ટ કરીને અહીંયા પર આપણે તીરવાળો ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરશો એટલે આપણો ફોટો અહીંયા પર વિડીયોની અંદરમાં કન્વર્ટ થવા મળશે. તો મિત્રો અહીંયા પર વિડીયો બની રહ્યો છે. તો વિડીયો બનતા સુધી તમે મિત્રો અહીંયા પર થોડોક વાય પર તમારે વાટ જોઈ લેવાની છે. 2 મિનિટ જેવો સમય અહીંયા પર લાગશે. મિત્રો આપણે વિડીયો પર બનીને આવી ગયો છે કમ્પ્લીટ. તો કેવી રીતે અહીંયા પર પ્લે થાય છે તો તમે અહીંયા પર જોઈ શકો છો. અહીંયા પર થોડો ઝૂમ કરી નાખું છું કે આપણે કમ્પ્લીટ અહીંયા પર દેખી શકીએ. તો અહીંયા પર તમે જોઈ શકો છો કેવી રીતે અહીંયા પર કમ્પ્લીટ અહીંયાથી વિડીયો આપણો બનીને આવી ગયો છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બતાવજો. અને તમે અહીંયાથી ડાઉનલોડ કરવા માંગતો તીરનો ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરીને ત્યાંથી તમે HD ડાઉનલોડ કરી લેવાનું છે. તો મિત્રો ફરીથી મળશે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.